હીરા ઉદ્યોગ ગુજરાત અને સુરતની ઓળખ છે. હવે આ ઓળખ ભૂસાતી જઈ રહી છે, કારણ કે મંદીના મારથી હીરા ઉદ્યોગ બેહાલ થયો છે. રત્ન કલાકારો કફોડી સ્થિતિમાં મુકાયા છે. હીરા ઉદ્યોગકારો અને રત્ન કલાકારોએ ઘણીવાર મદદ માટે હાથ લંબાવ્યો છે, પરંતુ હજી જોઈએ તેવી મદદ તેમને મળી નથી. હીરા ઉદ્યોગકાર અને સુરત ડાયમંડ બુર્સના ચેરમેન એવા સાંસદ ગોવિંદ ધોળકિયાએ સંસદમાં પણ સહાય માટે વિશેષ બોર્ડ બનાવવાની માંગ મૂકી. જોકે હજુ સુધી કોઈ ચોક્કસ આશ્વાસન તેમને પણ નથી મળ્યું, જેને લઈને હવે ગોવિંદ ધોળકિયા કહી રહ્યા છે કે હાલ હીરા ઉદ્યોગ ભગવાન ભરોસે છે. જોકે તેમને આશા છોડી નથી. જેઓ હજી કહી રહ્યા છે કે આપણે આશા રાખીએ, પણ હીરા ઉદ્યોગની સ્થિતિ જોતા હવે સંસદમાં પણ તેના મંદીની ગૂંજ સંભળાઈ રહી છે. પોતાની ચળકાટને આકર્ષણ બનાવી સૌ કોઈને પ્રિય થયેલા હીરા હાલ ભયંકર મંદીનો માર સહન કરી રહ્યા છે. હીરા ઉદ્યોગમાં આવેલી મંદીનો માર સહન કરતા રત્ન કલાકારોની કમર ભાંગી ચૂકી છે. ભયંકર મંદીના કારણે તમામ કર્મચારીઓ પર નોકરીનું મોટું સંકટ ઊભું થયું છે. 2 થી 4 ઘંટી ચાલતી હોય તેવા 90% એટલે કે 1000 ફેક્ટરીઓ બંધ થઈ ગઈ છે અને 2 લાખ લોકોની નોકરી જતી રહી છે. જે કર્મચારીઓની નોકરી ચાલુ છે તેમાં 20 થી 50% સુધી પગાર ઘટી ગયો છે. અને આ બધા કારણોને લીધે 1 વર્ષમાં જ સુરતમાં 45 રત્ન કલાકારોએ આપઘાત કરી લીધો હોવાનો ડાયમંડ વર્કર યુનિયનનો દાવો છે. તેવામાં રાજ્યસભાના સાંસદ અને સુરત ડાયમંડ બુર્સના ચેરમેન ગોવિંદ ધોળકિયાએ હીરા ઉદ્યોગ ભગવાન ભરોસે છે તેવું નિવેદન આપ્યું છે. આપણે સુરતવાળાને તો ખબર જ છે કે અત્યારે ડાયમંડ બિઝનેસમાં ખૂબ જ મંદી ચાલી રહી છે. એટલે સામાન્ય રીતે બધા જ મુશ્કેલીમાં હોય, એમાં રત્ન કલાકાર તો મુશ્કેલીમાં હોય જ અને છે. પણ આપણે બધાય સાથે મળીને આને સામનો કરી રહ્યા છીએ અને હવે લાગે છે ભગવાનને પ્રાર્થના કે જલ્દી આમાંથી બધા બહાર નીકળી જાય. ગોવિંદ ધોળકિયા કહી રહ્યા છે કે આપણે સરકારને મદદ માટે રજૂઆત કરી છે, પણ હજી કોઈ બાહેંધરી કે મદદ મળી નથી. જો કે તેઓ કહી રહ્યા છે કે કદાચ તેમની કાર્યવાહી ચાલતી હશે. આપણે આશાવાદી રહીએ. હવે આમાં મદદની વાત એ છે કે આપણે રજૂઆત કરી છે, હજી ત્યાંથી કોઈ રિપ્લાય નથી આવ્યો કે હવે અમે આ મદદ સરકારશ્રીએ શરૂ કરી છે. અત્યારે એની કાર્યવાહી ચાલતી છે, એમ આપણે આશાવાદી રહીએ. હીરા ઉદ્યોગમાં ચાલી રહેલી મંદીને લઈને ગુજરાતના સત્તા પક્ષના સાંસદ હોય કે વિપક્ષના સાંસદ, સૌ કોઈ પોતપોતાની રીતે રજૂઆત કરી રહ્યા છે. 2 દિવસ પહેલા ભાજપના સાંસદ પરસોત્તમ રૂપાલાએ લોકસભામાં હીરા ઉદ્યોગની મંદીનો ઉલ્લેખ કરી રત્ન કલાકારોના બાળકોના શિક્ષણ અને રત્ન કલાકારોને સ્વાસ્થ્યની ચિંતા કરી હતી. अभी वर्तमान में डायमंड सिटी में डायमंड में जो मंदी चल रही है, उस मंदी के वजह से उनमें काम करने वाले, मजदूरी करने वाले कारीगरों का बड़ा खस्ता हाल हो रहा है. मेरी आपके माध्यम से सरकार से गुजारिश है कि राज्य सरकार के साथ मिलकर उन कामदारों के बच्चों की पढ़ाई न रुक जाए. मंदी की वजह से उनके बच्चों को फीस भरने की दिक्कत आ रही है, उनका शारीरिक शैक्षणिक वर्ष ना बिगड़े, उसकी कोई व्यवस्था की जाए और उसको आरोग्य के लिए सुविधा मुहैया कराने का काम हो, ऐसा मेरा आपके माध्यम से सरकार को अनुरोध है. આમ હાલ છેલ્લા અમુક સમયથી હીરા ઉદ્યોગની મંદીની ગૂંજ સંસદમાં પણ સંભળાઈ રહી છે. મદદ માટે રજૂઆતો કરવામાં આવી છે, પરંતુ હજી કોઈ યોગ્ય મદદ ન મળ્યાનું હીરા ઉદ્યોગકારો કહી રહ્યા છે. બીજી બાજુ મંદીના મારથી રત્ન કલાકારોની સ્થિતિ વિકટ બની છે. જો કે હીરા ઉદ્યોગકારો આશાવાદ રાખી રહ્યા છે કે સરકાર મદદનો હાથ લંબાવશે. બ્યુરો રિપોર્ટ, સંદેશ ન્યૂઝ.